ફૂટબોલ સ્ટાર મેસી વનતારામાં હાથીઓ સાથે ફૂટબોલ રમ્યા. વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર મેસીની વનતારાની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કર્યું વહાલભર્યું હેત. વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી ભારત પ્રવાસનના છેલ્લા દિવસે જામનગરમાં આવ્યા. અનંત અંબાણીના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી, જેમાં ભવ્ય સ્વાગત બાદ મેસીએ અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા અંબાણી સાથે આરતી કરી હતી. વનતારાની મુલાકાત દરમિયાન લિયોનેલ મેસીએ અગોચર સૃષ્ટિને એક અનોખી અનુભૂતિ કરી હતી. હાથી સાથે ફૂટબોલ રમી મેસીએ એક અસ્મરણીય અનુભવ કર્યો હતો. મેસીએ તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો. હાથીના બચ્ચા એટલે કે માણેકલાલ સાથે ફૂટબોલ રમ્યા. મેસી લિયોનેલ મેસીના વનતારા પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસી માણેકલાલને મળ્યા હતા. 2 વર્ષ પહેલા લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવેલા હાથીનું બચ્ચું એક એવી ક્ષણમાં જેણે સમગ્ર વનતારા કેન્દ્રના હૃદયો જીતી લીધા. મેસીએ માણેકલાલ સાથે અચાનક ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. હાથીના બચ્ચાએ પણ મેસીની સાથે ફૂટબોલની રમતનો આનંદ લીધો. આ ક્ષણ મેસીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ છે. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.